આજે તો હું ઉઠી તા મમ્મીએ બનાવી વાયરા શીણા લોટના પુડલા ને ચા. મેં ઉઠીને ખાઈ લીધા પુડલા અને સાથે ચા. પછી ઉઠ્યા હોય તો ખાઈ જ લેવાનું હોય ને, બાકી થોડું રાખવાનું હોય. તા અજીરો લઈ લીધો કેમ કે ડ્રેસ સીવાનો તો પણ નહીં મેળ પડે. મમ્મીએ સંજવારી કાઢી વાયરી અને મેં ભાભીનું બ્લાઉઝ પૂરું કર્યું. પછી તો મમ્મીએ વાયરા ઘરમાં બધે પોતા અને ઘર કરી નાખ્યું ચોખ્ખું. ઘર ચોખ્ખું કરીને મમ્મી કે લાઈને હું મારો ને તાર પપ્પાનો એક ફોટો પાડી લઉં ફોનમાં. મેં કીધું અવરો નહીં, હવરો પાડવાનો હોય. તો પછી હવરો પાડીને મમ્મીએ લીધો ફોટો ને આવી ગયો પિતાંબરી વેચવા વાળો. તો મેં કીધું તમે કરીને દેખાડો, જોવું ચોખ્ખું થાય તો જો એકદમ ચોખ્ખું. પછી તો મેં કરી વાળા ધૂલી માટે ભાત હળદરવાળા, એ તીખા ના ખાય ને એટલા માટે હળદરવાળા ભાત વઘારી નાખ્યા. પછી મેં કીધું 2 સીટી પડે ને ત્યાં બ્લાઉઝમાં કરી નાખું ગાજ બટન. તો ગાજ બટન કરીને જોઈ લીધું મમ્મીએ રૂમ કેટલો ખાલી કર્યો છે એમ. તો અડધો તો ખાલી કરી વાળ્યો તો. ત્યાં ભાત થઈ ગયા રેડી તૈયાર. તો હું ભાત લઈને આવી ગઈ દાદીના ઘરે કેમ કે ધૂલી અહીંયા છે તો અહીંયા ભાત દેવાના છે ધૂલીને. જોઈ લો બેઠી છે. હું પાછી આવી મારા ભાઈના ઘરે, નાના ભાઈના ઘરે. પટ્ટો દેવાનો તો મમ્મી ક્યાં પટ્ટો દઈ આવજે. ત્યાં પટ્ટો દેવા ગઈ હતી ને પાછી આવી ગઈ ઘરે. ત્યાં તો મમ્મી આખો રૂમ કરી નાખ્યો એકદમ ખાલી. હવે આપણે ખાલી અહીંયા કલર જ મારવાનો છે, બીજું કાંઈ કામ નથી. કલર કરી નાખીએ એટલે રૂમ એકદમ થઈ જાય રેડી તૈયાર. ને મને તો ઓળખો જ છો તમે, જોઈ લો અરીસામાં. ને પપ્પા કરવા માંડ્યા છે ઉપરથી કલર અને હું કરીશ નીચેથી કલર. એટલે ઉપરથી નહીં રૂમ તૈયાર થતો આવે અને નીચેથી નહીં તૈયાર થતો આવે એમ. તો મને પાછું આવડે નહીં ને. તો મારા પપ્પા કે ઊભો પીસરો ન મારવાનો હોય, આડો મારવાનો હોય. મેં કીધું ઠેક હારું હાલો. એમ કરવા માંડી ને તો થવા માંડ્યું. નકર મને તો આવડતું નથી કાંઈ કલર કરતા. પણ જુઓ કમેન્ટ કરજો મને આવડે છે કે નથી આવડતું એમ. પાછું કમેન્ટ કરજો ખરી હો. 12:30 વાગ્યા ત્યાં મારે વહેતો જોવો કલર માથામાંય કલર ને કપડામાંય કલર. મેં કીધું પહેલાં જોઈ લો મમ્મી શું કરે. તો મમ્મી તો રોટલી કરેશ, રોટલી ને શાક. મેં કીધું જમવાનું બને ને ત્યાં પાછી એક દિવાલ કરી નાખું કલર. તો પાછા આપણે આવી ગયા ભાઈના રૂમમાં. આ દિવાલ કરીશ ત્યાં તો મને લાગે જમવાનું બની જશે. તો આ દિવાલ કરી નાખી કલર ને જોઈ લ્યો આપણો રૂમ એકદમ કમ્પ્લીટ તૈયાર. કલર થઈ ગયો છે આખા રૂમમાં. હવે બસ નીચેથી ખાલી પોતા જ મારવાના છે. ઉપર તો કલર થઈ ગયો છે. તો મેં કીધું હું કરી નાખું પોતા એકદમ સાફ. લાદી એકદમ ચોખ્ખી દૂધ જેવી મેં કીધું કરી નાખું. જો લાગે છે ને એકદમ ચોખ્ખી લાદી. આપણે પોતા કરે એમાં કાંઈ ન ઘટે. પછી જો આવી ગયા જમવામાં ભાત તૈયાર છે, રોટલી અને મગનું શાક અને ભૂંગળા. તો આ જમવાનું છે આજે. ને પાછા આવી ગયા ભાઈના રૂમમાં કેમ કે ઉપર બધું ચરાવવાનું હતું. પણ બારે તો જોવો રૂમ જ ખાલી તૈયાર થયો છે, પણ બારે જોવો કેવું બધું એમનેમ પડ્યું છે. કામ કરતાં બપોર થઈ ગયા અને મેં કીધું બિસ્કિટ ખાઈ લઉં પહેલાં. મેં મમ્મીને બિસ્કિટ દીધું એને મને દીવા દીધા. અને હવે જો મેં કીધું આ હે ને બધું ઉપર ચડાવીને પહેલાં હું સોરા પી લઉં. તો 1 ગ્લાસ ભરીને સોરા પહેલાં પી લીધી. પછી બધું વાસણ ચડાવ્યા ઉપર કાંધી ઉપર. તો મારા પપ્પા કે હવે હું બારે જાઉં, આટલું તમે કરી વાળજો. મમ્મી કે હા તમે જાઓ અમે હવે કરશું, હું સીતુભાઈ કરી વાળશું એમ. તો બધું કરી વાળ્યું ને પછી મેં મમ્મીએ નાહી લીધું ને પછી ધોવા બેસી ગયા કપડાં. નાહીને હારે મેં કીધું કપડાં ધોઈ જ વારી એટલે કાલે પછી કપડાની ઉપાધિ નહીં. ને જુઓ નાહી ધોઈને એકદમ કમ્પ્લીટ તૈયાર. ભાઈનો રૂમ જુઓ કેવો લાઇટ મારે છે ને, એકદમ તૈયાર કરી નાખ્યો છે એનો રૂમ આપણે. હવે એના રૂમમાં કાંઈ આપણે કામ છે નહીં. ને બારે જુઓ બારે બધું ચોખ્ખું, એકદમ ચોખ્ખું સાવ બધું તૈયાર કામ. ને અમારો રૂમ તો તમે જોયો જ છે તૈયાર જ હોય. પણ આજે એને ગાડલો ને કુલર ને બધું અમારા રૂમમાં હતું ને તો અમારો રૂમ સાંજે કર્યો સાફ. અમારો રૂમ તૈયાર, બધું કામ રેડી કમ્પ્લીટ તૈયાર. ને વાગી ગયા છે સાંજના 6. તો વિડીયો અહીંયા એન્ડ કરશું. તમને અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક કમેન્ટ શેર કરતા જાજો.